ખેતીવાડી વિભાગનો વિષય તો ખેતીવાડી વિભાગમાં ઉપર રહીએ. ખેતીવાડી અધિકારીની રજૂઆત કરો. હરેક ગામડામાં દોડે બધા તમારી સહીઓ છે સરપંચ તલાટી ને પણ સાહેબ પૂરા પેપર માંથી સહી કરાઈને ગયો તો ને ઈ કે મને 4 દિવસ મારા 4 ગામડા છે 4 ગામડામાં હું પોકી નથી વળતો તમે મને કોરા પેપર ઉપર સહી કરી આલો. કોરા પેપર ઉપર સહી કરી આલી. અમને વિશ્વાસ તો તારે છે. બોલો કે કોઈ 90 કોઠા ઉપર જગ્યા જ ના લીધી. ખાતેદારો 236 બધામાં કોઈ જગ્યાએ હેક્ટર નહીં. બે હેક્ટર નું એક નામ બોત ને તો એમ થત કે એક નામ આવ્યું. 4 ગામમાં જે સેવકમાં જે ડ્યુટીમાં થાય લગનમાં નહીં ઉતરતા લગન સાહેબ તો ગોમ છે ગોમમાં જવાબ આલો અત્યારે મને કાઢો પડી મારી ગયો. વાત નહીં કરતો હું તો કરતો હા સાહેબ આવું શૂટિંગ તો કીધું લગનમાં નહીં કરતો તો આ તમે જે સહયોગ કરી એ ટાઈમે તમે આ સીટ નથી ના મને નહીં બતાવી સીટ લાવો દશરથભાઈ ને આઈકન દશરથભાઈ અમે સીટ જ નહીં બતાવી મને કે હું રેડી કરીને તમને બતાવાય છે તમે પીડીએફ કઢાવી બીજા ભાઈ પાસેથી તમે સહયોગ કરી છે પણ સહયોગ કરી તો કોરા પેપર માંથી સહયોગ કરીને અમે આપી મેન તલાટી બે ને આપી છે એ વસ્તુ સાહેબ રાઈટ છે પણ એ કે મારા પાસે 4-5 ગામડો છે મને ટાઈમ મળે ના મળે એના કરતા હું ઘરે બેઠો બેઠો લખીશ મને વિશ્વાસ છે કે ઘરે બેઠા બેઠા લખશે. તો સર્વે તો કર્યું છે ને એમને આ તો સર્વે કર્યો સર્વે તો ટોટલ કર્યો છે પણ મારો કહેવાનો મતલબ છે શું છે કે સરેરાશ 90 ગોઠા ક્યાંથી અમને ધ્યાનમાં આવી એમ કોઈ જગ્યાએ હેક્ટર નહીં 1.5 હેક્ટર 2 હેક્ટર 3 હેક્ટર 2 હેક્ટર ઉપર નથી લેવી આપણે 2 હેક્ટરમાં 2 ગોઠા ઓછી રાખો 4 ગોઠા ઓછી રાખો બીજા ગામડાની સાહેબ જુઓ 2 હેક્ટર હશે 1.90-1.95 લીધેલી જગ્યા અમારા ગામમાં જ આ પ્રશ્ન છે બીજા ગામમાં નથી પ્રશ્ન. સાહેબ સરકારનો પરિપત્ર તો બે હેક્ટર આપવાનો સરકારના પરિપત્રમાં તો એવું છે ભાઈ કે નુકસાન થયેલું હોય તો જ હાલવાનું છે. તમે ભગવાન માથે રાખીને કહો છો કે ભાઈ કયા ખેતરમાં ખરેખર આટલું નુકસાન થાય હા સાહેબ એ વસ્તુ રાઈટ છે. આખા તાલુકાને લાગુ પડશે ભાઈ તમે જો એવું કહેતા હોય કે બીજા ગામનું આવું છે તો એ આખા તાલુકા ખરેખર નથી ને નહીં સાહેબ પાણી જે નુકસાન થઈ જાય તો આપણે ના આપે એક વસ્તુ સાહેબ આપણે એમાં અત્યારે આપણું જે આ ઠરાવ છે એમાં શું જોગવાઈ છે ભાઈ સર જે બેકગ્રાઉન્ડ વાળા ફોટોગ્રાફ જે તે સમયના મૂકવાના છે જે પંચનામું એ કરવાનું છે સરપંચ અને તલાટી અને આગેવાનોની હાજરીમાં કે ખરેખર આટલું નુકસાન થયેલું છે તો આ જે તે સમયે આ સર્વે કરવાનો હતો થયેલું ખેતીવાડી અધિકારી સાહેબ માર્ગદર્શન માંગો સાહેબ એ વસ્તુ રાઈટ છે 236 ઓનલાઈન અરજીઓ થઈ એમાં 156 આપડા લીધેલા છે 156 માં કોઈ એવું એક હેક્ટર નથી સાહેબ દર સાહેબ કે 2 હેક્ટર કે 2 હેક્ટરમાં ઓછી જગ્યા લીધી એમાં અમારું કારણ એ જ છે વેરીફાઈ કરાવડાવો બરાબર એના ઉપર સરકાર આપણે એટલે જ કહીએ છીએ ભાઈ કે જયારે આપણે સર્વે કરવાનો થાય ને તો ન્યુટ્રલ થઈને જ કરવાનો હોય તો સાહેબ જે તે સમયે એમની સાથે જ રહ્યા છે અને એમને વિશ્વાસથી જ કર્યું હશે કે એમને એમના જે તે ગ્રામ સેવક ગયા છે કે જે ગ્રામ સેવકો આયા મારા ભાઈ તલાટી મારી બે ને સહી છે પણ કોરા પેપર ઉપર સહી લઈ ગયા હતા એમને અહીં બોલાવો તો એ તો હવે તમારે જો ભાઈ અત્યારે હવે તમે કહો છો ને હવે ગ્રામ સેવક ને એક વખત ખેતીવાડી અધિકારી સાથે વાત કરજો સાહેબ બરાબર સાહેબ નું ધ્યાન દોરજો સાહેબ આ રીતનો આવો એક પ્રશ્ન આવે છે એમાં શું કરીએ આમની જે રજૂઆત છે લઈ મોકલી દો એવું તો સાહેબ રૂબરૂ વાત કરો છો સાહેબને ચર્ચા કરી હા જોઈએ એમાં આગળ શું થાય બાકી તો બીજું વધારે